સુપરફાસ્ટ સમાચાર પર નજર કરીએ પહેલા મહત્વના સમાચાર। હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે। અત્યારે 8 વાગ્યા છે અને આજે સવારે 10 વાગ્યા સુધી એટલે કે આ 2 કલાકના સમયગાળામાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ રહેશે, જેમાં તાપી, સુરત અને ભરૂચ, આ ઉપરાંત વડોદરા અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી છે, ડાંગ છે, વલસાડ છે કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાકીના તમામ જિલ્લાઓ જે છે ગુજરાતના ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સાર્વત્રિક વરસાદની આગાહી છે, પણ 5 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ, અમુક જિલ્લા એવા પણ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ બોટાદ, ભાવનગરનો, ગીર સોમનાથનો, જૂનાગઢનો સમાવેશ થાય છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ખાસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં ગઈકાલે એક દિવસની અંદર 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આખું સુરત પાણી પાણી થઈ ગયું હતું।